દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કોટુ ગામમાં મનરેગા યોજનામાં એજન્સી દ્વારા ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કોટુ ગામમાં મનરેગા યોજનામાં એજન્સી દ્વારા ખુલ્લેઆમ ભ્રષ્ટાચારનો ખેલ ખેલાઈ રહ્યો છે. આવું ગ્રામજનો દ્વારા મીડિયા સમક્ષ જણાવાયું અને ગ્રામ લોકો ખાબડ સાહેબના દબાણની વાત પણ કરી રહ્યા છે. તો કોણ છે આ ખાબડ સાહેબ? વાત કરીએ તો કોટુ ગામ મનરેગા યોજનાના કામ ચાલે છે, ત્યારે તેમાં કોટુ ગામના નાગરિકોને બહાર ગામ કામે જવા ના પડે તે માટે આ સરકારે આ યોજના બહાર પાડી છે. ત્યારે આ યોજનાની અંદર મોટા ગજા નેતાઓની એજન્સી હોય છે અને આ એજન્સીઓ બોગસ કામ કરી તેમના ગામને નાણાં ઉપાડી લેતી હોય છે. નાના ભૂલકાઓ ભણવાના સમયે તેમને બાળમજૂરી કરાવી રહ્યા છે. એજન્સી દ્વારા સફેદ રેતીના બદલા લાલ માટી વાપરે, આવું ક્યાં સુધી ચાલશે? ધાનપુર તાલુકામાં કેટલાક એવા ગામોમાં એક કૂવો હોય તો 3 થી 4 વાર બિલો પાસ કરી બારોબાર પતી જાય આવી લોકચર્ચા પણ છે. આગેવાનોએ સરપંચને પૂછ્યું ત્યારે સરપંચનો જવાબ આવ્યો કે ઉપરથી વધારે દબાણ છે. ગ્રામ લોકો સરપંચને ચૂંટી લાવે કે ગામનો વિકાસ કર્યા તો સરપંચો પણ એજન્સી સાથે મળી ભ્રષ્ટાચાર કરાવે તેવા દ્રશ્યો નજરે પડે છે. ધાનપુર તાલુકાના અનેક ગામોના અંદર તપાસ કરે તો ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર આવે તેમ છે. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કાંટો ગામમાં અમારા ગામમાં આરસીસી બનાવવામાં આવે છે. ત્યાં મેટલ બી નથી, પીસીસી બી નથી અને સળિયા પાથરવામાં એ નથી અને ડાયરેક્ટ કપચી અને રેતી, ડુપ્લિકેટ રેતી પાથરીને રોડ બનાવવામાં આવે છે. તો અમે ગામના બધા માણસો ભેગા મળીને આ રજૂઆત કરીએ છીએ. તો કાયદેસરની આની સારી કામગીરી થાય એના માટે અમે અહીંયા કામ ચાલુ છે ત્યાં સ્થળ ઉપર હાજર છીએ અને આવું કામ અમે બંધ કરાવીએ છીએ. કાયદેસરનું કામ અમારે જોઈએ છે. આની પહેલાં કોઈ કામ આની પહેલાં બે વાર માટી મેટલ બોલાડેલા છે. એના સિવાય માટી મેટલ થયું જ નથી. આમાં ડાયરેક્ટ માટી મેટલ રોડ ડાયરેક્ટ માટી મેટલ બોલાડી દીધું છે પહેલાં 2 વાર. આ કયા યોજનાનો રસ્તો છે? આરસીસી હા, એજન્સીમાં આવેલો છે પણ નરેગા યોજનામાં લીધેલો છે એ લોકો. કઈ એજન્સી? નરેગામાં લીધેલો છે એમ કેવું છે. સરપંચને કીધું કે એજન્સીમાં ખોપાઈ ગયો છે અને તમે જે કંઈ જ્યાં કામ ચાલતું હોય ત્યાં તમે સ્થળ ઉપર પહોંચો અને તમે કહો કે કામગીરી સારું કરે, એવું કીધું સરપંચ. ત્યાં કામગીરી કેવી ચાલી રહી છે? કામગીરી બધી આ ડુપ્લિકેટ ચાલી રહી અને પાણી બી જ્યારે સ્ટાર્ટિંગમાં ચાલુ કરી તે પાણી બી નથી છટાવવામાં આવતું. અને કેટલાની ભરાઈ મળે છે આમાં? અહીંયા 2 ઇંચની ને 1.5 ઇંચની મળે છે ગમે ત્યાં અને કાયદેસરની તો 5 થી 4 ઇંચની ભરાઈ મળવી જોઈએ અને કાયદેસરની સિમેન્ટ બી એ રીતનો વાપરવો જોઈએ. એમ તમારી માંગ શું છે? અમારી માંગ કે આ ગામમાં મેન ચોકડીથી મેન રોડ છે તો અમારે કાયદેસરનો આ રોડ કાયદેસરની જે કંઈ સરકારે જે મંજૂર કર્યું છે એ રીતનો અમારે રસ્તો બનવો જોઈએ અને ગામ તળનો રસ્તો છે આ. અને આ લોકો એમ કેવું છે કે અમે ઉપર ડામર કરી દઈશું એમ. અને બીજું કે અમે કહેવા જઈએ, ગામના આગેવાનો એમ કહે છે કે અમે કહેવા જઈએ તો અમે આગળથી અમારે પ્રેશર છે એમ કહ્યું છે અને અમારા ગામ લોકોને દબાણ આપે છે. કોનું પ્રેશર છે? એમ કે પ્રેશર એટલે આ ખાબડ સાહેબની વાત કરે સાહેબ, બળવંતભાઈની, એમના છોકરાની. આ મજૂરો કઈના કામ કરે છે અને મશીનો ક્યાં એના છે? મજૂરો તો આ એ બધા તૈનાત છે. કોના? બીજા તા અમારા ગામના છે છોકરાઓ. આ મશીનો પણ અહીંયા મશીનો કોનું છે એ નથી ખબર. ઓકે, એલા ભાઈ કે છે, એમની જોડે વાત કરીશું આપણે. હાજી. ઉંમર કેટલી થઈ? હા, કેટલી ઉંમર તમારી? તમારી 12. બકા તારી કેટલી ઉંમર? તમને કોને કામ કરવા કીધું? જે રહ્યા છો નાના ભૂલકાઓને બી આ મનરેગા યોજનાને હેઠળ કામગીરી કરાવી રહ્યા છે આ એજન્સી દ્વારા. અને જે આ ગામના વ્યક્તિઓ નહીં, બહાર ગામના વ્યક્તિઓ આવીને કામ કરી રહ્યા છે મનરેગા યોજના હેઠળ અને તેમાં બિલકુલ રેતી ખરાબ દેખાઈ રહી છે. રિપોર્ટર જસવંત રાઠોડ, બોધિક ભારત, ધાનપુર.